નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે LIC કસ્ટમર પોર્ટલ ઉપર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે જોવાના છીએ। તો આ વિડીયો ખાસ કરીને LICના જે પોલિસી ધારકો છે તેના માટે છે। એના ઉપર રજીસ્ટ્રેશન કરી અને આપણે LICની વિવિધ સર્વિસનો લાભ ઘરે બેઠા કેવી રીતે લઈ શકીએ તે જોવાના છીએ। તો વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી અને વિડીયોને સ્કીપ ન કરવો, જેથી મહત્વની માહિતી છૂટી ન જાય। અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલના સર્ચ બારમાં તમારે LIC એવું ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ LICની ફર્સ્ટ લિંક ઓપન થઈ જશે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। એ ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ LICની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જ્યાં તમે જમણી બાજુ જે લોગિનનો ઓપ્શન આપેલો છે તેના પર જવાનું રહેશે। ત્યાંથી કસ્ટમર પોર્ટલનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ થોડી વાર લોડિંગ લઈને કસ્ટમર માટેનું પોર્ટલ ઓપન થઈ જશે, જ્યાં આપણે આપણી રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે। તો મિત્રો, પેજ ઓપન થઈ ગયું છે કસ્ટમર પોર્ટલનું, જ્યાં વિવિધ ઓપ્શન બતાવેલા છે। એમાંથી તમારે નીચે ન્યૂ યુઝર સાઇન અપ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે, જેનાથી આપણી રજીસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ શકે। ન્યૂ યુઝર લોગ સાઇન અપ। ત્યારબાદ એક પેજ ઓપન થશે એનરોલમેન્ટ માટેનું, જ્યાં તમારે પોલિસી નંબર, ઇન્સ્ટોલમેન્ટ પ્રીમિયમ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વિવિધ વસ્તુઓ એન્ટર કરવાની રહેશે અને આપણી રજીસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે। તો સૌપ્રથમ આપણે આપણી પોલિસી નંબર એન્ટર કરી દઈએ। ત્યારબાદ આપણે આપણું ઇન્સ્ટોલમેન્ટનું પ્રીમિયમ છે તે એન્ટર કરવાનું રહેશે, અને હા, પ્રીમિયમ વિધાઉટ ટેક્સ એન્ટર કરવાનું રહેશે, ટેક્સ સાથેનું નહીં। ત્યારબાદ આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ આપણો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ આપણે ઈમેલ આઈડી એન્ટર કરવાની રહેશે, અને હા, આ બધા જ ઓપ્શનમાં જ્યાં સ્ટાર માર્ક કરેલો છે તે ઓપ્શન ફરજિયાત ભરવાના રહેશે। પાસપોર્ટ નંબર અને પાન નંબર આ ઓપ્શનલ છે, એ માહિતી તમે નહીં ભરો તો પણ ચાલશે। પાસપોર્ટ જે આપણે ઓપ્શનલ છે, પાન નંબર છે તે આપણે ભરી દઈએ। આમ તો ઓપ્શનલ જ છે, તેમ છતાં ભરી દઈએ। પાન નંબર એન્ટર થઈ જાય પછી નીચે જેન્ડર સિલેક્શન કરવાનું રહેશે, જેમાં પુરુષની પોલિસી હોય તો મેલ અને સ્ત્રીની પોલિસી હોય તો ફિમેલ। એ ઓપ્શન સિલેક્ટ કરવો પોતપોતાને જે લાગુ પડતો હોય તે। ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ટિક કરી પ્રોસીડ ઉપર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ આપણે ફિલ કરેલી માહિતી રીકન્ફર્મ કરવાનું કહે છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાન નંબર, તેના પર યસ કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ એક પોપઅપ મેસેજ શો થશે, જેમાં આપણે ને કહે છે કે આપણે હજુ રજીસ્ટ્રેશન પ્રોસેસ ઇનકમ્પ્લીટ છે, પૂરી નથી થઈ, તો તેને પ્રોસીડ કરી આગળ વધારવી। ત્યારબાદ નીચે એક યુઝર આઈડી, ઈમેલ અથવા મોબાઈલ નંબર એન્ટર કરવાનું કહે છે અને ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું કહે છે। તો ત્યાં મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ આપણે એન્ટર કરીને આગળ વધી જઈએ।
જેથી આપણે આપણી રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરી શકીએ. મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ. ત્યારબાદ આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દઈએ અને સબમિટ પર ક્લિક કરી આગળ વધી જઈએ. ત્યારબાદ આપણે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી સેન્ડ થયો હશે, જેને આપણે ઓકે કરવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીં એ ઓટીપી એન્ટર કરીને નીચે આપણો પાસવર્ડ બનાવવાનો રહેશે અને પાસવર્ડ સ્ટ્રોંગ હોવો જોઈએ, સિમ્પલ પાસવર્ડ હોવો જોઈએ નહીં. તેમાં આલ્ફાબેટ, ન્યુમેરિકલ અને સ્પેશિયલ કેરેક્ટર્સ વાળો પાસવર્ડ બનાવવાનો રહેશે, જે બાજુમાં એક્ઝામ્પલ દ્વારા તમને બતાવવામાં આવેલ છે. આપણે પાસવર્ડ એન્ટર કરી કન્ફર્મ પાસવર્ડ કરવાનું રહેશે. સેમ પાસવર્ડ એવો ને એવો જ નાખવાનો રહેશે. ત્યારબાદ નીચે સબમિટ કરી પાસવર્ડ સેટ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરી લોગિન માટેનું પેજ ઓપન થઈ જશે, જ્યાં આપણે લોગિનની પ્રોસેસ કમ્પ્લીટ કરશું. તો આપણે ઓટીપી દ્વારા લોગિન પ્રોસેસ કરશું. તો ઓટીપી લખ્યું ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપણને મોબાઈલ નંબર એન્ટર કરવાનું કહેશે અને ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું કહેશે. તો આપણે આપણો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તે એન્ટર કરી દઈએ. ત્યારબાદ નીચે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દઈએ. લોગિન ઉપર ક્લિક કરી આગળ વધી જઈએ. ત્યારબાદ આપણા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, જેને આપણે અહીં એન્ટર કરવાનો રહેશે. ઓટીપી સબમિટ કરીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણને આપણી ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું કહેશે, પણ આપણે સ્કીપ એન્ડ પ્રોસીડ કરી આગળ વધી જઈએ. ત્યારબાદ કસ્ટમર પોર્ટલનું પેજ ઓપન થઈ જશે, જ્યાં વિવિધ ઓપ્શન આપેલા હશે, ઓલ પોલિસી, બાય ન્યૂ પોલિસી વગેરે. જેમાંથી આપણે ઓલ પોલિસીમાં જઈશું એટલે આપણી જેટલી પોલિસી હશે તે બતાવશે. પોલિસી હોલ્ડર નેમ, પોલિસી નંબર, ઇન્સ્ટોલમેન્ટ પ્રીમિયમ, ડેટ એ બધું બતાવશે ઓલ પોલિસીમાં. અને એમાંથી સેલ્ફ જે ઓપ્શન છે તેમાંથી આપણી પોતાની પોલિસી બતાવશે. અને સ્પાઉસમાં આપણે આપણી વાઈફની પોલિસી પણ એડ કરી શકીએ અને ચાઇલ્ડમાં આપણે આપણા બાળકોની પોલિસી પણ એડ કરી શકીએ. તો એડ પોલિસીનો ઓપ્શન દ્વારા બીજી પોલિસી પણ એન્ટર કરી શકીએ છીએ. તો અહીં આપણે લોગિન પેજની અંદર કઈ કઈ સર્વિસનો આપણે લાભ લઈ શકશું તે આપણે જોઈએ. તો ઉપર ઓલ પોલિસી, એનઈએફટી વિથ ડોક્યુમેન્ટ, પાન રજિસ્ટ્રેશન, એડ પોલિસી તે બધા ઓપ્શન આપેલા છે. જેમાંથી એડ પોલિસીમાં આપણે ક્લિક કરીને આપણે આપણી પાસે જેટલી પોલિસી હોય તે બધી જ અહીં એક પ્લેટફોર્મ ઉપર આપણે લિંક કરી શકીએ છીએ. તો એડ પોલિસી કરશું એટલે નીચે આપણું નામ અને પોલિસી નંબર એન્ટર કરશું, નામ આવી જશે અને પોલિસી નંબર જે એન્ટર કરશું ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશું એટલે આપણી પોલિસી અહીં સબમિટ થઈ જશે. આવી રીતે જેટલી પોલિસી હોય તે બધી આપણે અહીં રજીસ્ટર કરી શકીએ. ત્યારબાદ અન્ય સર્વિસો પણ અહીં આપેલી છે, જે નીચે સ્ક્રોલ કરશો એટલે પે ઓનલાઈનમાં તમે પ્રીમિયમ પેમેન્ટ, રીપેમેન્ટ ઓફ લોન, લોનનું ઇન્ટરેસ્ટ, ટોપઅપ, એડવાન્સ પ્રીમિયમ તે બધું કરી શકશો. અને પોલિસીની સર્વિસમાં તમે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો, પોલિસીનું સ્ટેટસ જોઈ શકશો, લોન સ્ટેટસ, ક્લેમ સ્ટેટસ, પોલિસી પ્રીમિયમ પેડ સ્ટેટમેન્ટ, રિવાઇવલ કોટેશન, ઇન્ડિવિડ્યુઅલ ઘણા બધા ઓપ્શન છે તે કરી શકશો. અને સર્વિસ રિક્વેસ્ટમાં તમે પ્રીમિયમ સર્વિસ રજિસ્ટ્રેશન કરી શકશો, લોનની ફેસિલિટી લઈ શકશો, એડ્રેસ ચેન્જ કરી શકશો, ચેન્જ મોડ, એનઈએફટી વિથ ડોક્યુમેન્ટ, એનઈએફટી વિધાઉટ ડોક્યુમેન્ટ, પાન રજિસ્ટ્રેશન, વિવિધ સર્વિસનો તમે લાભ લઈ શકશો. પ્રીમિયમ સર્વિસમાં તમે પોલિસી ક્લેમ હિસ્ટ્રી પણ જોઈ શકશો.
જનરલ સર્વિસમાં ક્વિક કોટ, વ્યૂ ગ્રેવિયન્સ સ્ટેટસ, ઘણી બધી આપેલી સર્વિસનો તમે ઘરે બેઠા ઉપયોગ કરી શકશો.